નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. લાઠીના ઇંગોરાળાથી બિંગરાડ વચ્ચે પરપ્રાંતીય 14 વર્ષની બાળકી પર વન્ય પ્રાણીનો હુમલો. દિનેશભાઈ જાગાણીની વાડીએ 14 વર્ષની બાળકી પર વન્ય પ્રાણીનો હુમલો. વાડીએ કપાસ વીણતી 14 વર્ષની દીકરી રૂખીના કેદુભાઈ ઉંમર વર્ષ 14 ઉપર વન્ય પ્રાણીએ હુમલો કર્યો. રૂખીનાને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવી. પ્રથમ દામનગર બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તો તમારું નામ શું? શું ઘટના બની હતી? વાડીમાં ખેતરમાં કપાસ વીણતા હતા ને, એટલે આમ બેઠો હતો સેટો, ત્યાંથી આવીને ડાયરેક્ટ હુમલો કર્યો. અને કપાસ વીણતા હતા છોકરા, કપાઈ મળતા હતા અને કપામાં સિંહ બેઠો હતો ખાંધાઈ. પછી મારા બેન ઉપર હુમલો કર્યો, રૂકી ના ભાઈ. હા, પછી ઠેલી મારી મારીને ભગાયો, પછી ભાગી ગયો. કયા ગામ? ઇંગોરાળા. હા, લાઠી તા હા. બેન, તમારું નામ શું? લીલા. આ શું થઈ ગઈ ઘટના? આ હિંગુરાળામાં કપા વીણતા વાડીમાં, એમાં સિંહ છોકરીને પકડી. હા. કઈ રીતે? વીણતી હતી કપા વીણતા? હા, એ આવીને સીધી હુમલો કર્યો. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.